પછી વાતનો એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે. સારવારમાંથી લાવવામાં આવેલી એક મહિલાનું મોત થઈ જતા આ મારામારી થઈ છે. તબીબોએ ઇન્જેક્શન આપવાથી મહિલાનું મોત થયું હોવાનો મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે અને આક્ષેપ સાથે તેમણે તબીબ સાથે મારામારી કરી. ઘટના અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદથી વીએસ હોસ્પિટલમાં મારામારીનો બનાવ બન્યો છે. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે આ ઘટના થઈ ત્યારે પ્રત્યક્ષદર્શી રમેશભાઈ ત્યાં હાજર હતા. રમેશભાઈ, જણાવશો જે પ્રકારે આ ઘટના થઈ છે, એક મહિલાનું મોત થયું છે, શું પરિસ્થિતિ હતી, કેવી રીતે આ ઘટના બનવા પામી હતી? એકચ્યુઅલી કે ડોક્ટરે એમને ઇન્જેક્શન આપ્યું અને એના 5 કે 10 મિનિટ પછી એમની ડેથ થઈ ગઈ છે એવું મને જાણવામાં મળ્યું છે ત્યાંથી. જી, પરિવારજનો શું કહી રહ્યા છે આ ઘટના બાદ? પરિવારજનો જોડે મારામારી થઈ છે અને પ્લસ બીજું છે કે પોલીસ કેસ થઈ ગયો છે એમના પર. જી, ડોક્ટરે કોઈ આ ઘટનાને લઈને સ્પષ્ટતા કરી છે કે શું? ના, એવી કોઈ ચર્ચા નથી કરી એ લોકોએ. જી, પોલીસનું શું કહેવું છે? પોલીસ ત્યાં હાજર છે તો પોલીસ અત્યારે બધું સંભાળી રહી છે. ત્યાં એકચ્યુઅલી ત્યાં માથાકૂટ બહુ ચાલતી હતી. જી, તો અત્યારે પોલીસ ત્યાં કંટ્રોલ કરીને ઉભી છે બધું. જી, કોઈ ખૂબ મોટું નુકસાન કર્યું, એટલી બધી મારામારી, લોકો એકઠા થયા, કોઈ બીજાને તકલીફ પડી? બધું હા, જે એકચ્યુઅલી જે લેડીઝ એક્સપાયર થઈ ગઈ છે ને એમને પગને વાગ્યું છે. જે કંઈક અંદર મારામારી થઈ એની અંદર એ લોકોને વાગ્યું છે. જી, અને શું બધું કાગળિયા, ટેબલો કાગળિયા ના બધું ફેકમ ફાકી થઈ ગયું ત્યાં. હોસ્પિટલના અધિકારીઓ કઈ વચ્ચે પડ્યા? તે લોકોએ કઈ વાત કરી કે શું? ના, એકચ્યુઅલી એટલો ટાઈમ મને મળ્યો નહીં. એકચ્યુઅલી મારે થોડું પ્રોબ્લેમ હતો તો હું ત્યાંથી નીકળી ગયો. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે પ્રકારે પ્રત્યક્ષદર્શી રમેશભાઈ અમારી સાથે જોડાયા હતા, જેમણે વાત કરી કે અમદાવાદના વીએસ હોસ્પિટલમાં મારામારીની ઘટના થઈ છે. મહિલા દર્દીના મોત બાદ આજે મામલો બિસ્કાયો છે. આપ જોઈ શકો છો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર તેના પરિવારજનોનું કહેવું છે કે ઇન્જેક્શન આપવાથી આ મહિલાનું મોત થયું છે.